નમસ્કાર. જયેશ રાંદડિયાનો ભયંકર ખુલાસો. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા તમામ પક્ષોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવવું શરૂ કરી દીધું છે. ત્યારે ગુજરાત ભાજપે સુરતના ડોક્ટર્સને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જયેશ રાંદડિયાએ અબકી બાર મોદી સરકાર સૂત્રને સાર્થક કરવાનું આહવાન કર્યું છે. જયેશ રાંદડિયાએ કહ્યું કે તમામ ડોક્ટર્સના ફોનમાં 3000થી વધુ કોન્ટેક્ટ હોય છે, જેથી તમામ ડોક્ટર તમામ કોન્ટેક્ટને મતની અપીલ કરો. તમને કહો કે ઉમેદવાર નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીને જોઈને મત આપો. જો કોઈ ઉમેદવાર યોગ્ય કામ ન કરતો હોય તો યોગ્ય જવાબ ન આપો તો મને જાણ કરજો. હું તમારી વતી આ વાત પ્રધાનમંત્રી મોદી સુધી પહોંચાડવાનું કામ કરીશ. વધુમાં કહ્યું કે અબકી બાર મોદી સરકારનું સૂત્ર સાર્થક કરવાનું છે. પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે, જેને લઈને પ્રદેશ મોવડી મંડળ પણ ચિંતિત બન્યું છે. ડેમેજ કંટ્રોલ શરૂ થયું છે. સૂત્રોની વાત માનીએ તો સીએમ હાઈકમાન્ડ સાથે બેઠક કરી શકે છે અને ગુજરાતની રાજકીય સ્થિતિથી વાકેફ કરશે. જયેશ રાંદડિયાનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ શકે છે. ધન્યવાદ. જય હિન્દ.